ગુડ મોર્નિંગ, જય માતાજી દર્શક મિત્રો, કેમ છો? આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું. અને આજે આપણે સવારના વાગ્યા છે 7 અને આપણે આવી ગયા છે અંજલીબાને સ્કૂલે મૂકવા. અંજલીબા હાઈ કરજો. તો જય માતાજી. અંજલીબા સ્કૂલે જાય ને આપણે છે ઈચ્છાપુરી મહાદેવના મંદિર પાસે. દર્શન કરાવી દો તમને શનિદેવ અને ઈચ્છાપુરી મહાદેવના. અને આ છે વીરભવન ગામની પાસે એક્સપ્રેસ. તો બધા લોકો બેઠા રહેજો. અને આજે આપણે નવા ચશ્મા બનાવ્યા, તો કેવા લાગે છે કહેજો. અંજલીબાએ કીધું કે સરસ લાગે છે પપ્પા, સારા લાગે. જો અહીંયા કરી દીધો. તો એક છોકરા તો કરે બીકમાં કરતા હોય. તમે બધા કહેજો, છૂટમાં કમેન્ટ કરજો. તો હવે આપણે અંજલીબાને મૂકી અને આપણું બાઇકની કલરને જે આપણા છે સાધન સામગ્રી લઈને પછી આપણે ત્યાં કામ ઉપર વાહ જોઈએ તો કે સરસ મજાનું મંદિર છે. અને બધા ભક્તજનોએ ખૂબ જ મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય અને આપણે કરી લીધા છે. તો વ્લોગમાં બનાવી જો. જય માતાજી. અંજલીબાની બસ આવી ગઈ છે. અંજલીબા બેસી ગયા. હવે આપણે જાઉં કામ ઉપર. બસ હોઈ ગયા એટલે જોઈ ગયા અમારી જગાએ કામ ઉપર. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે આપણા કામ ધંધા ઉપર. અને તમને મારે બતાવતા બહુ જ ખુશી થાય છે કે આ ઢેફા છે. આ ઢેફા હજી ખેડૂતે વાવ્યા નથી આમાં કાંઈ. તો આ ઢેફામાં આપણે હલીએ છીએ અને બહુ મજા આવે. અને આ દિવાલ છે એની બનાવેલી મસ્ત. આવી કોતરણી બનાવટ ટોટાના કડિયા કરી ન કે બહુ જૂનવાણી બનાવટ છે. અને હવે આપણે આપણું કામ ધીરે ધીરે પોલ ટુ પોલ ધીરે ધીરે આગળ વધારીએ. અને વ્લોગમાં બન્યા રહેજો. અને આગળ મેં વિડીયો તમને મૂક્યો તો જે આપણે પુરાણિક મંદિર વાવ જે કહેવાય, તો ભીમની ઘી વાવ. તો એ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હજી આપણે ઘણું આગળ જોવાનું બાકી છે. જય માતાજી. તો આજે તો નેહડાની શાહ પીવા મળી જાય ભાઈ. નેહડાની શાહ ભાઈ જાય, નેહડાની શાહ ભાઈ. અને નેહડાની શાહ પીને પાછા આપણે નેહડે ચડી જાય. તો આપણો પેટ્રોલ પંપ દેખાય ને ત્યાં સુધી નેહડો છે. ત્યાં એવી આવી જશે. અને ત્યાં પછી આપણે સામેની લાઈન ટૂંકમાં લેવાની છે. એટલે એક ખુશખબરીની વાત કહું તમને, હું આ કામ મેં ચાલુ કર્યું ને ભાઈ, એટલે મારો વજન 104 કિલો હતો. કેટલો? કોઈ કહેતું હશે કે બાપુ તો લોભ કરે. ભાઈ લોભ નહીં, શરીરની કસરત થઈ ગઈ. અને કાલે મેં વજન કર્યો, કેટલો થયો ખબર છે? 98 કિલો. 100 કિલો છે ને ઉતારવું હોય ને તો જીમવાળાને ઓછામાં ઓછા 15,000 થી 20,000 દો. આ કોઈ દવાવાળાને 50,000 થી 60,000 દો ને તો એ ઉતરે. તો અહીંયા આપણે એટલા કમાણા આમાં અને વજને ઉતરો. તો એક તીર ને 2 નિશાન. તો આપણું કામ છે બિંદાસ કરવાનું. અને કામમાં કોઈ સંકોચ નહીં રાખવાનો. કામ કોઈ નાનું કે મોટું નથી હોતું. કામ એ કામ હોય અને કામે એ જ પામે. તો જય માતાજી. વ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. જો ભાઈ આપણે આ છે ને પારી દેખાય ને, પારી ઉપર હાલ્યા ઓલા સાંભળે સુધી. અને હજી આ સાંભળેથી લઈ અને ઓલા સાંભળે હાલવાનું છે. એટલે આને કહેવાય કસરત. અને આ તમે જીમમાં જાઓ ને તો કસરત કરાવે. આવી કસરત હોય, સિંગલ હાલવાનું. તો જોઈએ કઈ રીતના આપણે હાલ્યા જાય. ચાલે ઉપર ન જોઈએ, ઉપર જોઈએ તો પછી ચક્કર આવે. નીચે જઈને આવેલું જ જવાનું છે. ધના ધન લે પાણો પીડ્યો. બસ જો પૂગી જ ગયા હવે આપણે. હા આટલું હાલ્યા છે. હા 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 આટલું બધા છે. એમને હાલવાનું કહે ને તો પેલા નહોતું હલાતું, પણ પારી ઉપર હાલ્યા જાય. જો એટલે આ દેશી કસરતને કંઈ પૂગે નહીં. હવે નંબર લખી લઉં પોલના અને પછી જાય આપણે આગળ. બરાબર ભાઈ? એક મસ્તીનો વ્યૂ આવ્યો એટલે હું તમને બતાડું છું. ધ્યાનથી જોજો. જો એક વાવ છે, કૂવો છે. અને આ એક જૂનવાણી
પારી કે જેને અંદરના ભાગમાં જે માટી ન પડે એના માટે બનાવવામાં આવી હતી. પણ તમે જોઈ લો બધી બાજુથી નીકળી ગઈ, પણ એમને એમ જે કહેવાય ને કે ચાવી જેવું છે, એક સ્ટેપ બાય સ્ટેપ જો નાની મોટી છે. તો એના હિસાબે આ પારી પડતી નથી. આ વાવ છે નકર પડક કરતી પડી જાય. તો આપણે ઘણી જગ્યાએ જૂનવાણી મકાન હોય તો આવી ચાવીથી મકાન બહાર હાક અને આવી રીતના દિવાલો બનાવવામાં આવે જેથી પડતી નથી. જૂનવાણી કારીગરો છે બધા, જોઈ લો હજી એમને એમ છે. તો મને સરસ લાગ્યું તો મેં તમને બતાવ્યું. ઓકે, તો જઈએ આપણે આગળ.